થાય છે બાપા? ઓય ઓય બાપા, અરે પણ શું થાય છે તમને? આય દુખે છે. અહીંયા દુખે? ઓય ઓય બાપા, આય દુખે છે. હમણાં હોસ્પિટલે લઈ જાય તમારા દીકરા આવે ને એટલે. હા ઓય ઓય મોટા બા દુખે છે. અરે આવી ગયા તમે? આ બાપાને જો ને બહુ તકલીફ થાય છે. ઓય ઓય બાડી, અરે આ બાપાને દવા દીધી તોય સારું જ નથી થતું. કેટલી ટીકડી પાઈ છે? એક જ દીધી હશે. અરે કિલો પાવ તોય નથી મટે એવું. જો જોઈએ. પકલા હું થયું તારા બાપાને? મારા બાપાને છે ને આખું શરીર દુખતું હોય ને એવું લાગે. અહીંયા આડે તો દુખે, અહીંયા આય દુખે, દુખે છે. અહીંયા જો. પણ હું શું કહું છું, આને ધારી દવાખાને લઈ જાઓ. નહીં નહીં, ધારી નહીં જાવ ને, ધારી કાપી નાખે બધું. બાપા ગામનું નામ છે ધારી, ના દવાખાને લઈ જવાનું કે અહીંયા નહીં, તો ડોક્ટર ની મા બેન પાસે લઈ જા. અલ્યા પણ એ બાપા તમારી વૃદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે છે. મને બળતરા થાય છે. તમને દવાખાને લઈ જવાના છે. અલ્યા પગલા, મને લઈ જા. તું દીકરો છો કે દીપડો છો? બાપા હું દીકરો છું, તમને લઈ જાવી છે દવાખાને. રહેવા તો નથી, બળતરા થાય છે. એલા પકલા શું થયું? અરે આખું શરીર દુખે, જ્યાં આડે ને ના દુખે, આખું શરીર દુખે. હે ટીલાભાઈ ક્યાં? દવાખાને લઈ જા, ડોક્ટર ની મા બેન પાસે. એટલે આની બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગઈ લાગે. અરે આજ સવારના એમ કે મા બેન પાસે જાઉં, મા બેન પાસે જાઉં. ઘરે દવાખાને જવું છે ને તમારે? હા, કયા દવાખાને? ડોક્ટર ની મા બેન પાસે. અલ્યા આ દાદા આ ઉંમરે નો જવાય ને. એલા પણ તમે સાંભળો દવા લેવાની છે ને? હા, એ ડોક્ટર ની મા બેન નહીં, ઓલા ડોક્ટર નીમા બેન છે ને આપણા ગામમાં, હા. ન્યા જવાનું કે છે. ભાઈ નીમલી પાસે લઈ જા. એમ કયો ને. કાંઈ ખરખું બોલો ને, આ તો કે ડોક્ટર ની મા બેન મા બેન કરે પાસે. છે હાલો ત્યારના. ઊભા હાલો. કરો આને. લઈ જાઓ ડોક્ટર નીમા બેન પાસે, હાલો. આય દુખે છે. હા એ બધું મટી જશે, હાલો. હાલો બાપા, આ ચંપલ પહેરી સંપલા પહેરી લો, હાલો. હાલો, પગવાનું લાગશે ને. આખા શરીરમાં બળતરા ઉપડી છે. હા હા ઈ નીમા બેન. હા એને લઈ જઈશું તમે જાઓ, તમે ની જરૂર મગના હા, હા, જરૂર એમ પડે કે ફોન માને કરજો. લઈ જઈશું હા, વ્યાજ. હારું, હા, એ નીમલી પાસે લઈ જા. ક્યાં લઈ જાવ છો? દવાખાને. આવી ગયો. તમે ક્યાં આવ્યા? ટીલા બાબા નંબર છે. આ ઈ જ છે. આ એ શું થાય છે એમને? તમને છે ને હા, આખું શરીર દુખતું હોય ને એવું લાગે. આખું શરીર દુખે. આમ બીજી કઈ તકલીફ? બીજી? ઝાડા, ઉલટી, ચક્કર? એવું કાંઈ નહીં. કાઈ નહીં. મને આય દુખે છે. અરે તમે શાંતિથી બોલો. ના ના, આય દુખે છે. હું મનમાં તમને બોલો. ચેક કરું છું ને. શાંતિ રાખો. તમારા બાપાને કયો શાંતિ રાખે, હોસ્પિટલ છે. બાપા શાંતિ રાખો, આ મા બેન દુકાન દવાખાનું છે. તમારે તમે ધીમે બોલો. સાંભળો, મા બેન નહીં, ડોક્ટર નીમા બેન. અરે આ બધા તો કેવા, હું ચેક કરી લઉં. ઊંડા શ્વાસ લ્યો, મોઢું બંધ. જમાય છે? ત્રણ સમય છે, નથી જવા. અરે એમ હું નથી કહેતી, હું એમ કહું છું તમે જમી શકો છો બરાબર? તમને કહું છું, ત્રણ સમય છે, ત્રણ દીકરીઓ એટલે ત્રણ સમય. હું તમને શું કહું છું, આ તમારા બાપા છે ને, હા. એને એમ પૂછો કે તમે બરાબર જમી શકો છો? તમે ખાધું એમ કે છે. ઈ તારે શોખ કોઈ પાડો ને. દીમાં કેટલીક વાર જમી શકો છો? ત્રણ દાળ. કાંઈ દાણ. અત્યારે ખાવાનું બરાબર હાલે છે? હા, ચાર રોટલા હાલે. બસ તો કાંઈ વાંધો નહીં. આ તમારો છોકરો છે કે જમાઈ? છોકરો છે. તો વાંધો નહીં. હું તમને ક્યારની વાત તમારી હારે કરું છું તો તમે નીચું જોઈને વાત કરો, તો તમે ઊંચું કેમ નથી જોતા? હવે મારે હું શું કેમ જોવાનું હતી તે મને કોઈ જોવાનું કીધું. હવે તો મારા બૈરા છોકરા હોય એટલે હવે મારે કેમ જોવું, નીચું જ જોવું પડે. હવે તમે કાંઈક તમારા બાપાને સમજાવો ભાઈ, હું શું કહેવા માંગુ છું. ઈ એમ કે છે કે આમ ઉદ્ધર જોવો, ઈ તમારી જૂની વાતો જાવા જો ને આ મધ્ય જોવાનું કે. આ મતે જોવા. હા હા. તો હું ઓલું સમજ્યો. અલ્યા પણ હું કરો, ઓલી સોનોગ્રાફી નું કાગળ લઈ લીધું એની કે. હા, લઈ લીધું. હાલો ઊભા થાવ બાપા. પાછું કાલ બતાવવાનું ભૂલતા નહીં હો. હા હાલો. એટલે પકલા આ કઈ ટીકડીઓ નો આપી, ઇન્જેક્શન નો દીધું. તારીખ તો આપી સોનોગ્રાફી કરાવવાની, ઊભા થાવ. અત્યારે બહુ દુખાવો થાય ને તો આ એક ટેબ્લેટ લઈ લેજો, હાલ્યો. હાલો. આવડી મોટી ટેબ્લેટ આવે. હા, તમે આ પીશો ને એટલે તરત દુખાવો બેહી જાય. લગભગ લાખ નહીં ગજા. ઠંડીને પી દેજો મોટી પડે તો. હા હા. હાલો. ડોક્ટર ની માં બેન હાલો.
એ ડોક્ટર નીમાબેન એમ કહેવાનું, શું કહેવાનું? એટલે બીજી વાર નહીં આ વાત આવતું. ડોક્ટર નીમાબેન. હા. રામ તને હું શું કહું છું આ ગામમાં બધા ગાંડા જેવા પેશન્ટ આવે છે જે કોઈ પણ આવે નામ કેવી રીતે બોલતો તો તે સાંભળ્યું ને પણ આપણે ડોક્ટર નીમાબેન માંથી મીનાબેન કરી નાખવું હોય તો હવે નો ચાલે રામ કારણ કે આખા ગુજરાતમાં કાર્ડ વેચાઈ ગયા હોય અને મારા નામનો લોગો આવી ગયો હોય. પણ આ લોકોએ તો નામ જ બદલી નાખ્યું ડોક્ટર નીમાબેનની બદલે ડોક્ટર નીમાબેન. ડોક્ટર ની મા બેન છે. જો તો રામ ડોક્ટર કીધું ડોક્ટર ની મા બેન છે. ડોક્ટર નીમાબેન હા, ડોક્ટર નીમાબેન શું કહેવાનું? ડોક્ટર કો બોલજે હું ડોક્ટર ની મા બેન. ડોક્ટર નીમા નીમા બેન. બેન. હવે બોલો કો. રામ તું પેશન્ટ સાથે મગજમારી નહીં કર પેશન્ટને આ બેસાડ દે ઈ નહીં સમજે તારી વાત. શું નામ છે તમારું? સગન. સગન લખરામ શું તકલીફ છે તમને? તકલીફ કાંઈ નથી મને. તો હું કાળો છું કે નહીં તે મને ધોળો થાય એવી દવા આપો ને. ધોળું થાય એવી કેમ ધોળું કેમ થવું છે? મારે વ્યવહાર બાકી છે લગ્ન કરવાના. તો એવું તમને કોણે કીધું કે ધોળા થાવ તો જ છોકરી મળે કાળા હોય તોય મળી જાય? નથી મળતી. અરે રામ આ તો કેવો કેસ છે. એક કામ કર આપણી કંપનીનો હાબુ આપી દે ને. આ સાબુ લેતા જાવ અને આનાથી રોજ છે ને દિમાગ 3 વાર નાજો અને ખૂટી જાય પાછો આવી જાય બતાવો. ત્રણે વખત નાવાનું. હા. દિમાગ વધારે ના હોય તો વાંધો નહીં. સાબુ ખૂટવાડવાનો ગમે એમ કરીને. અરે રામ 1000 રૂપિયાનો હાબુ છે આ પછી પાછો લઈ ન હકે એટલે 3 વાર જ કહેવાય. તો 3 વાર જ નાજો. હા અને પેમેન્ટ કહી દે કેટલું આપવાનું. તમારે છે ને 500 રૂપિયા અમને આજે ડોક્ટરની ફી છે અને 1000 રૂપિયા સાબુના. તમારું હગાઈ તો થઈ જાય છે ને. આ અમે હગાઈ કરાવવા બેઠા છીએ અમે આ મેરેજ બેરો ખોલીને બેઠા છીએ આ હોસ્પિટલ છે આ લગન નથી થતા 1500 આપી નીકળ. રામ આને તો દિમાગ ફેરવી પણ બહાર કાઢ. તો મેડમ હું ગામડાનો હોય. આપણે ગામડે શહેરમાં બહાર જઈને વાત કર. તો મેળ નહીં આવે મેડમ. રામ આને બહાર કાઢ. કેવા કેવા પેશન્ટ આયલા આવે છે દિમાગનું તો દહીં કરી નાખ્યું. પૈસા લીધા ને? અરે પૈસા લેતા તો અરે ભૂલી ગયા. ઉભો રે, મેં પૈસા આપતો જ ક્યાં ગયો? રામ જવા દે હવે એ હાથમાં ન આવે. તને હરેક વખતે હું કહું છું કે જ્યારે કેસ નોંધ ત્યારે પહેલા ફી લઈ લેવાની પણ કેમ લેતો નથી? પેલા આપણે સાબુ આપવાનું થોડો નક્કી થયું તું. હા ઈ ભલે નક્કી ન થયું હવેથી જે આવે ને એનું લઈ લેજે પગાર નહીં તો તારો પગાર કટ કરી નાખીશું. ના ના હવે આવતા પેશન્ટ પાસે આના હોત લઈ લે. હા બરાબર વસૂલ કરી લેવાની. હા. બોલો બોલો છગનભાઈ તમને શું થઈ ગયું વળી? મને થોડીક પેટની તકલીફ છે. છાતીમાં દુખે છે? છાતીમાં નહીં, પેટમાં જ દુખે છે. તમને પેટમાં દુખે છે એનું કારણ શું છે? પેટમાં આજે તમે કઈ એવું ખાઈ ગયા છો? નહીં, ખાવા ફેર નથી થતો, ક્યારેક ક્યારેક જોવા ફેર થઈ જાય. જોવા ફેર? એટલે કાંઈક વસ્તુ આમ જોઈ હોય ને હા એવા દ્રશ્ય જોયા હોય ને એ વખતે મને દુખવા. એ વખતે તો તમે મન ઉપર લઈ લેતા હશો. હા અને પછી ઈ છે ને મારા પેટની વાત ઈ જ્યાં સુધી હું કોઈ લેડીઝને કહું નહીં ને ત્યાં સુધી દુખાવો રહે. અને જેન્ટ્સને કયો તો શું થાય? જ્યાં ને કર નથી ફેર પડતો. એ વળી કેવી બીમારી છે કે લેડીઝને કેતો થાય જેન્ટ્સને કેતો ના થાય? કાઈ વાંધો નહીં હું તો ડોક્ટર છું મારે પૂછી લેવું છે. હા તો મને કહી દો તમારી વેદના શું છે? તમને કહી દઉં હા પણ આ ભાઈ બેઠા છે ને હવે કેમ કેવું? ઈ તો રહેશે તો ઈ મારો અમારે તો હું કમ્પાઉન્ડર તમને છે. બોલો એ લક્ષી હોત બધું આયા. રામ આને દવા દે અને બહાર કાઢ. હાલો ભૈયા ભાઈ. Next. હાલો ભાઈ બીજા પેશન્ટ ભૈયા હાલ લ્યો. ઠીક, આ છે ને હા. આ ટીકડી છે ને સવારે 9 ના કોઠે પી લેજો. હા હા એ બરોબર પૈસા આપતા જાઓ. હા હાલ્યો. સાંભળી તેની વાત સાંભળી રામ? હા, એ- કેવા કેવા પેશન્ટ આવે છે બોલો લેડીઝ સાથે વાત કરે તો એને પેટમાં ન દુખે અને જેન્ટ્સ હા, સાથે વાત જેને- કરે તો દુખે.